નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર નામો વિષય એનું આમનો ચેપ્ટર છે ને સ્વાધ્યાયનો 11મો દાખલો કે જેની અંદર ઉપજ ખર્ચના વ્યવહારોની નોંધ કરવાની છે. બરાબર છે. તો ઉપજ ખર્ચના વ્યવહારો જેનો નિયમ કે ભાઈ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને આવક કે ઉપજ ખાતે જમા. બરાબર, આપણે ઉપજ ખર્ચના વ્યવહારોની નોંધ કરવાની છે. એની અંદર એક બાબત તો એ છે કાં તો ખર્ચ હશે કાં તો નુકસાન હશે. ખર્ચ કે નુકસાન હોય તો એના ખાતે ઉધાર હોય તો સામે જશે હું તો કે રોકડ. બરાબર, ખર્ચ હોય તો સામે રોકડ જાય અથવા તો બેંક સિલક ઘટે. એની સામે બીજી વસ્તુ છે કે ઉપજ હોય અથવા તો આવક હોય તો બેંક કે રોકડ આવશે અને બદલામાં જમા શું થાય તો જે કારણોસર આપણે રકમ મળેલી છે આવક કે ઉપજ એના ખાતે જમા કરશું. બરાબર છે. એક તો આની અંદર રોકડ બેંક સમાયેલું હશે ને બીજું ઉપજ ખર્ચ. બરાબર, તો ઉપજ ખર્ચના વ્યવહારોની અંદર ખર્ચ થાય તો રોકડ જાય અને આવક થાય તો રોકડ આવે. આ માનીને આપણે દાખલો ગણવાનો છે. બરાબર છે. તો હાલો જોઈએ, નીચે આપેલા મે 2014ના વ્યવહારો શશાંકના ચોપડામાં આમ નોંધ લખો. આપણે શશાંકના ચોપડે આમ નોંધ લખવાની છે. વર્ષ 2014 મે મહિનાના. બરાબર છે. તો 2014 પહેલી મે પહેલો હવાલો. દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તા ખર્ચના 500 ચૂકવ્યા. બરાબર, જો આની અંદર ચૂકવ્યા અને મળ્યા બે શબ્દો છે. ચૂકવ્યા પૈસા ગયા જાય તે જમા. શેના ચૂકવ્યા? એ કારણ ઉધાર લખવાનું ઉપજ ખર્ચનો. બરાબર, હાલો. દુકાનનું ઉદ્ઘાટન કર્યું તો એ પ્રસંગે આપણે ચા પાણીના અને પરચુરણ ચા પાણીના અને નાસ્તાનો ખર્ચ ચૂકવ્યો. તમારે ચા પાણી નાસ્તા ખર્ચ ન લખાય. બરાબર, ચા પાણી છે નાસ્તો હોય બીજા નાના મોટા ખર્ચા કરતા હોય તો એને પરચુરણ ખર્ચ ખાતે લખવાનું થાય. કયા ખર્ચ ખાતે લખાય? પરચુરણ. ચા પાણીનો ખર્ચો છે, નાસ્તાનો ખર્ચો છે, તો આવા ખર્ચને હે પરચુરણ ખર્ચ તરીકે ગણાય. ચા પાણી નાસ્તા ખાતે ઉધાર એવું લખાય નહીં. એટલે આપણે શું લખશું આને? પરચુરણ ખર્ચ ખાતે. ખર્ચ છે એટલે ખર્ચ ખાતે ઉધાર. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ચૂકવા આપણે? તો કે 500. તે જમા કેને ખાતે થશે? તો ચૂકવ્યા. ચૂકવ્યા એટલે રોકડ જાય તે જમા. બરાબર, તો તે લખીએ તે રોકડ ખાતે જમા રૂપિયા 500. ચા પાણી અને નાસ્તાના 500 રૂપિયા ચૂકવ્યા હતા પરચુરણ ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા રૂપિયા 500. બાબત જે ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી નાસ્તાના રોકડા ચૂકવ્યા તેના. ત્યારબાદ બીજી તારીખે દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા 400ના ખરીદ્યા. તારીખ 2 મે બીજી. 400 રૂપિયાના ચોપડા ખરીદ્યા. તો ચોપડા ખાતે ઉધાર નહીં લખાય. બરાબર, ચોપડા કેમાં આવશે? તો કે સ્ટેશનરીની અંદર. બરાબર, સ્ટેશનરીની અંદર શું? તો કે બુક સ્ટોર અંદર જે વસ્તુ મળતી હોય એની જે આપણે ખરીદી કરીએ એને સ્ટેશનરી ખર્ચ કહેવાય. બરાબર, એટલે ચોપડા ખરીદ્યા તો ચોપડા ખાતે લખાતું નથી. ત્યારે શું લખાય? સ્ટેશનરી ખર્ચ ખાતે. ધંધા માટે આપણે પેન્સિલ, રબર, ચેક રબર, બોલપેન, ચોપડા, કોઈ મટીરિયલ સ્ટેશનરી ખરીદતા હોય. બરાબર છે, તો એને સ્ટેશનરી ખર્ચ ખાતે લખાય છે, નહીં કે ચોપડા ખાતે. બરાબર, ચોપડા ખરીદ્યા. ચોપડા કેમાં આવે? તો કે સ્ટેશનરીમાં. બરાબર, તો આ છે આપણે સ્ટેશનરી ખર્ચ ખાતે લખશું. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. બરાબર, તો લખી નાખીએ અહીંયા સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો આપણે? તો કે 400 રૂપિયાનો. બાજે દુકાન માટે ચોપડા ખરીદ્યા તેના. ત્યારબાદ મજૂરીના 200 અને લારી ભાડાના 100 રોકડા ચૂકવ્યા.
મજૂરીના રૂપિયા 200 અને લારી ભાડાના 100 રૂપિયા રોકડા ચૂકવ્યા, બરાબર. બેની અલગ અલગ નોંધ કરવી હોય તો થાય અને બેની કમ્બાઈન નોંધ કરવી હોય તો થાય, કારણ કોમન શું થાય, રોકડા ચૂકવેલા છે, બરાબર છે. તો બેની ભેગી નોંધ કરીએ, સંયુક્ત આમ નોંધ કરીએ તો મેં 3 ચૂકવા કેના, તો કે મજૂરીના, એટલે લખીએ મજૂરી ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 200. બીજું શું છે, તો કે ભાઈ લારી ભાડાના, એટલે લારી ભાડા ખાતે ઉધાર રૂપિયા 100, તે રોકડ ખાતે રૂપિયા 300. બે ખર્ચ છે, મજૂરીના ખર્ચ ચૂકવેલો અને લારી ભાડાનો ખર્ચ ચૂકવેલો. ખર્ચની બાકી હંમેશા ઉધાર હોય. મજૂરી ખર્ચ ખાતે ઉધાર, લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, બરાબર. રોકડ જાય છે, બરાબર. બાજે લખીએ આપણે મજૂરી અને લારી ભાડાના રોકડા ચૂકવ્યા તેના. આ આમ નોંધ આપણે અલગ અલગ લખવી હોય તોય લખી શકાય. તો શું આમ નોંધ બને, તો કે ભાઈ મજૂરી ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 200, તે રોકડ ખાતે જમા રૂપિયા 200. લારી ભાડા ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 100, તે રોકડ ખાતે જમા રૂપિયા 100. બેની અલગ નોંધ કરવી હોય તો થાય અને સંયુક્ત આમ નોંધ કરવી હોય તોય થાય, બરાબર. આગળ દુકાન ભાડાના 500 અને ઘર ભાડાના 300 ચૂકવ્યા, બરાબર. દુકાન ભાડું છે એ ધંધાનો ખર્ચ છે, પણ ઘર ભાડું છે એ ધંધાનો ખર્ચ છે નહીં. છતાંય ધંધામાંથી પૈસા ચૂકવવામાં આવે તો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે, તો એને ઉપાડ તરીકે લખવાનો થાય, બરાબર છે. બેની અલગ નોંધ કરવી હોય તોય થાય અને સંયુક્ત કરવી હોય તોય થાય. આપણે સંયુક્ત કરીએ. તારીખ 5 મે 5. દુકાન ભાડું છે એ દુકાનનો ખર્ચ છે, એટલે આપણે દુકાન ભાડા ખાતે લખી શકીએ કે ભાઈ દુકાન ભાડા ખાતે ઉધાર કેટલા રૂપિયા છે, તો કે 500. દુકાન ભાડા ખાતે ઉધાર રૂપિયા 500. ત્યારબાદ ઘર ભાડાના 300. ઘર ભાડું છે એ ધંધાના માલિકનો અંગત ખર્ચ થાય, ધંધાનો ખર્ચ છે નહીં, છતાંય ધંધામાંથી ચૂકવવામાં આવેલો છે, બરાબર છે. એટલે આ રકમને આપણે શું લખશું, ઉપાડ ખાતે, બરાબર. આ ધંધાનો ખર્ચ નથી એટલે લખીએ આપણે ઉપાડ ખાતે ઉધાર રૂપિયા 300, બરાબર. બે પૈસા ધંધામાંથી રોકડની જાવક કેટલી થાય, તો કે દુકાન ભાડું આપણે 500 ચૂકવું અને ઘર ભાડું 300 ચૂકવું. ધંધામાંથી જાવક કેટલાની થાય, તો કે 800ની, તો તે રોકડ ખાતે 800. રોકડ વ્યવહાર છે કેમ ખબર પડે, તો કે ચૂકવ્યા મતલબ એવું થઈ ગયું પૈસા આપી દીધેલા, રોકડ ગઈ, બરાબર. એટલે ખબર પડી ગઈ કે રોકડ વ્યવહાર છે. બાજે દુકાન ભાડું અને ઘર ભાડાના રોકડા ચૂકવ્યા તેના. ત્યારબાદ કમિશનના 400 રૂપિયા મળ્યા. કમિશનના રૂપિયા 400 આપને મળ્યા. આવક થઈ કે ખર્ચ છે, તો કે ભાઈ આવક થઈ. કમિશન છે એ આપને મળ્યું તો આપને ઉપજ થઈ, આવક થાય. અને આવક ખાતાનો નિયમ ઉપજ ખર્ચ ખાતાની અંદર પૈસા મળે તો આવક ખાતે જમા થાય, બરાબર. કમિશનના મળ્યા શું મળ્યું હશે, તો રોકડ જ મળી હશે ને, તો ધંધાની અંદર રોકડ આવી એટલે રોકડ ખાતે ઉધાર, તે કમિશન ખાતે જમા. તારીખ 10. કમિશનના મળ્યા, ધંધાની રોકડ આવી, આવે તે ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર કેટલા મળ્યા આપને, 400. તે મળેલ કમિશન ખાતે, અથવા તો કમિશન ખાતે લખો તો પણ ચાલે. બાજે કમિશનના મળ્યા, કમિશન
મળ્યું તેના. ત્યારબાદ તારીખ 12 દલાલીના 800નો ચેક મળ્યો. દલાલી પેટે 800 રૂપિયાનો ચેક મળ્યો. અહીં ચેક મળેલો છે, બરાબર છે. તો શું નોંધ આવશે? ધંધાની અંદર બેંક સિલક વધશે, બરાબર છે. તો શું નોંધ થાય? બેંક ખાતે તારીખ 12 મે 12 પૈસા મળ્યા. પૈસા પેટે આપણે ચેક મળ્યો એટલે આપણે લખીએ બેંક સિલક, એટલે બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયા? તો કે 800. ચેક મળ્યો પણ શેના પેટે મળ્યો? તો કે દલાલી પેટે, બરાબર. તો નોંધ થાય બેંક ખાતે ઉધાર 800 તે દલાલી ખાતે 800 રૂપિયા. બાજે દલાલી પેટે ચેક મળ્યો તેના. ત્યાર પછી ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ 300 ચૂકવ્યું. ગુજરાત સમાચાર જે ન્યૂઝપેપર આવે છે એની અંદર આપણે આપણા ધંધાની જાહેરાત ચૂકવેલી, જાહેરાત આપેલી છે. એ જાહેરાત પેટે આપણે 300 રૂપિયા ચૂકવેલા છે. ગુજરાત સમાચારની અંદર આપણા ધંધાની જાહેરાત આપેલી છે. તો એ જાહેરાત પેટે આપણે 300 રૂપિયા ચૂકવેલા છે. તો એ કયો ખર્ચ કહેવાય? એક તો કહેવાય ખર્ચ. કયા પ્રકારનો ખર્ચ કહેવાય? તો કે જાહેરાત ખર્ચ, બરાબર. ધંધાનો પ્રચાર કરવા માટે, ધંધાનો વિકાસ કરવા માટે આપણે જાહેરાત કરતા હોઈએ, બરાબર. તો આપણે ધંધાને જાહેરાત કરવા માટે એક ન્યૂઝપેપરની અંદર આપણે એડ આપેલી છે, જાહેરાત આપેલી છે, જેને કહેવાય જાહેરાત ખર્ચ. એ પેટે કેટલા ચૂકવેલા છે? તો કે 300 રૂપિયા, બરાબર. તો જેની નોંધ થાય મે 15 જાહેરાત ખર્ચ, જાહેરાત ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 300 તે રોકડ ખાતે રૂપિયા 300. બાજે ગુજરાત સમાચારમાં જાહેરાત પેટે ચૂકવ્યા તેના. ત્યારબાદ ઇક્વિટી શેર ડિવિડન્ડ 500 રૂપિયા મળ્યું. ઇક્વિટી શેર આપણે કોઈ કંપનીના ઇક્વિટી શેરમાં રોકાણ કરેલું છે, બરાબર. તો એના ઉપર આપણે ડિવિડન્ડ મળે. આપણે બેંકમાં જેમ બેંકમાં પૈસા પડ્યા હોય તો એની પર આપણે જે વ્યાજ મળે, એવી જ રીતે જો શેરની અંદર આપણે ઇક્વિટી શેરમાં રોકાણ કરેલું હોય તો એના ઉપર આપણે ડિવિડન્ડ પેટે પૈસા મળે. પણ આ ડિવિડન્ડની રકમ છે એ આપણે રોકડમાં ચૂકવવામાં આવે નહીં. એ ડિવિડન્ડની રકમ આપણા બેંક ખાતામાં જમા થાય. ડિવિડન્ડની રકમ છે એ આપણા બેંક ખાતામાં જમા થાય તો બેંક સિલક વધે. ડિવિડન્ડ મળે તો બેંક સિલક વધે. ધંધાની અંદર બેંક આવી, બેંક ખાતે ઉધાર તે શેના આવ્યા? તો કે ડિવિડન્ડ ખાતે. ડિવિડન્ડ આવક થાય એટલે એની જમા બાકી હોય એટલે એની નોંધ થાય 20 તારીખ બેંક ખાતે ઉધાર કેટલા રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું આપને? તો કે 500 રૂપિયાનું. તે ડિવિડન્ડ ખાતે જમા. ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ છે એ રોકડમાં ન મળે, એ બેંક ખાતામાં જ જમા થાય એટલે મળ્યું એટલે બેંક ખાતે ઉધાર કર્યું તે ડિવિડન્ડ ખાતે જમા કર્યું, બરાબર છે. બાજે ડિવિડન્ડના મળ્યા તેના. ચોવીસ તારીખ એસર કંપનીએ ડિબેન્ચરનું 1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. આપણે એસર કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કરેલું હતું. એસર કંપનીએ ડિબેન્ચર બહાર પાડેલા હતા અને ડિબેન્ચરની અંદર આપણે રોકાણ કરેલું હતું અને ડિબેન્ચર ઉપર છે આપણે વ્યાજ મળે. શું મળે? ડિબેન્ચર ઉપર વ્યાજ મળે. ઇક્વિટી શેર ઉપર જેમ ડિવિડન્ડ મળે
બરાબર, બેંક સિલક હોય એની ઉપર વ્યાજ મળે, એવી જ રીતના કોઈ કંપનીના જો ડિબેન્ચરમાં રોકાણ કરેલું હોય તો એના ઉપર આપને વ્યાજ મળે. તો એ કંપની કે આપણે રોકડમાં વ્યાજ પેટે પૈસા ચૂકવશે નહીં, એ વ્યાજ પેટેના પૈસા છે એ આપણા બેંક એકાઉન્ટમાં જમા કરશે. બરાબર છે. તો એસર કંપનીના ડિબેન્ચરનું વ્યાજ આપને 1000 રૂપિયા મળ્યું, બેંક સિલક વધશે, બેંક સિલકમાં જમા થયું, બેંક સિલક વધી ગઈ એટલે બેંક ખાતે ઉધાર તે બેંકમાં શેના જમા થયા છે તો ડિબેન્ચરના વ્યાજ ખાતે. બરાબર, તો એ લખી શકીએ ડિબેન્ચર વ્યાજ ખાતે જમા. ચોખવટ કરવી તો લખી શકાય કે એસર કંપનીના ડિબેન્ચરના વ્યાજ ખાતે જમા. બાજે એસર કંપનીના ડિબેન્ચર પર વ્યાજ મળ્યું તેના. ત્યારબાદ દુકાન માટે 3000ની કિંમતનું સાઇન બોર્ડ બનાવ્યું. દુકાન માટે જે બોર્ડ હોય સાઇન બોર્ડ 3000 રૂપિયાનું બનાવ્યું. સાઇન બોર્ડ ખર્ચ ખાતે ઉધાર લખાય નહીં. સાઇન બોર્ડ શું છે તો કે ધંધાની મિલકત છે અને એ ફર્નિચરની અંદર આવે. બરાબર છે. તો અહીંયા આપણે શું લખવાનું થાય તો કે ફર્નિચર ખાતે. શું લખાય? ફર્નિચર ખાતે. 25 તારીખ મે 25 અહીં લખાય ફર્નિચર ખાતે ઉધાર રૂપિયા 3000. તે રોકડા ચૂકવેલા છે કે હા, બીજું કંઈ નથી કીધું એટલે રોકડા ચૂકવેલા હશે. તે રોકડ ખાતે રૂપિયા 3000. બાજે તો કે દુકાન માટે સાઇન બોર્ડ બનાવ્યું તેના. એ બધા હવાલા પૂરા થાય છે. એકવાર ફરીથી લાઇટલી બધા હવાલા છે એકવાર ફરીથી રિપીટ કરી જઈએ કે ભાઈ પહેલો હવાલો હતો કે દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે ચા પાણી અને નાસ્તાનો ખર્ચ 500 રૂપિયાનો થયો. તો દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે જે કે ચા પાણી કે નાના મોટો ખર્ચા કરતા હોય ને પરચુરણ ખર્ચ કહેવાય. ધંધાની અંદર કોઈ ગ્રાહક આવે અને આપણે ચા પાણી પીરાવીએ, બરાબર, નાસ્તો કરાવીએ તો એ પરચુરણ ખર્ચની અંદર એનો સમાવેશ થાય. તો આ બધી વસ્તુ ક્યાં લખાય તો કે પરચુરણ ખર્ચ ખાતે. તો પરચુરણ ખર્ચ થયો, ખર્ચની બાકી ઉધાર હોય એટલે ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પરચુરણ ખર્ચ ખાતે ઉધાર રૂપિયા 500, તે રોકડ ખાતે જમા રૂપિયા 500. બરાબર. દુકાન માટે જરૂરી હિસાબી ચોપડા ખરીદે. હિસાબી ચોપડા છે એ સ્ટેશનરીની અંદર આવે. બરાબર. એટલે આપણે સ્ટેશનરી ખર્ચ ખાતે લખશું એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ચોપડા ધંધાની અંદર આવ્યા, ખર્ચ કર્યો, બદલામાં રોકડ ગઈ એટલે જાય તે જમા. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ત્યારબાદ આ મજૂરીના 200 અને દલાલીના 100 રોકડા ચૂકવ્યા. મજૂરી ખાતે ઉધાર, લારી ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા રૂપિયા 300. ત્યારબાદ દુકાન ભાડાના 500 અને ઘર ભાડાના 300 ચૂકવ્યા. દુકાન ભાડું છે એ ધંધાનો ખર્ચ છે, પણ ઘર ભાડું છે એ ધંધાના માલિકનો અંગત ખર્ચ કહેવાય. બરાબર. અને અંગત ખર્ચ ધંધામાંથી ચૂકવવામાં આવે તો એને કહેવાય ઉપાડ. એટલે ઘર ભાડા ખાતે ઉધાર રૂપિયા 500, ઉપાડ ખાતે ઉધાર રૂપિયા 300 અને તે રોકડ ખાતે જમા રૂપિયા 800. કારણ ટોટલ રૂપિયા 800 ગયા. ત્યારબાદ કમિશન મળ્યું 400 રૂપિયા. કમિશન આવક થઈ. બરાબર. અને ઉપજ ખર્ચ ખાતે જમા થાય. તો કમિશનના પૈસા મળ્યા, ધંધાની અંદર રોકડ આવી, આવે તે ઉધાર. રોકડ ખાતે ઉધાર તે રોકડ શેની મળી તો કે મળેલ કમિશન ખાતે જમા રૂપિયા 400. ત્યાર પછી આવે છે દલાલીના 800નો ચેક મળ્યો. દલાલી પેટે આપણે 800 રૂપિયાનો ચેક મળ્યો. ચેક મળેલો છે એટલે રોકડ સિલક નહીં વધે. શું વધશે? બેંક સિલક વધશે. એટલે આપણે શું લખશું? બેંક ખાતે. બેંક ખાતે ઉધાર તે દલાલી ખાતે જમા. ત્યાર પછી આવે છે ગુજરાત સમાચારનું જાહેરાતનું બિલ 300 ચૂકવ્યું. જાહેરાત આપણે ગુજરાત સમાચાર ન્યૂઝપેપર આવે છે એની અંદર ધંધાની જાહેરાત આપેલી હતી, એ પેટે 300 ચૂકવેલા હતા. બરાબર છે. તો એને શું કહેવાય? જાહેરાત ખર્ચ.
બરાબર, ધંધાનો વેચાણ વધારવા માટે આપણે જે કંઈ પ્રવૃત્તિ કરતા હોય એને કહેવાય જાહેરાત ખર્ચ, અને જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ત્યારબાદ ઇક્વિટી શેર ડિવિડન્ડ 500 રૂપિયા મળ્યું. શેર ઉપર ડિવિડન્ડ મળેલું, આપણે ઇક્વિટી શેરમાં રોકાણ કરેલું હતું એના ઉપર 500 રૂપિયા ડિવિડન્ડ મળ્યું. તો 500 રૂપિયા છે એ આપણે રોકડમાં નહીં મળે, આપણા ખાતામાં જમા થશે, તો બેંક સિલક વધશે. બરાબર, એટલે બેંક ખાતે ઉધાર, ધંધાની અંદર બેંક આવી, બેંક ખાતે ઉધાર તે ડિવિડન્ડ ખાતે જમા. બરાબર, ત્યાર પછી આવે છે એસર કંપનીએ ડિબેન્ચરનું 1000 વ્યાજ ચેકથી ચૂકવ્યું. બરાબર, તો એસર કંપનીની અંદર આપણે ડિબેન્ચરમાં રોકાણ કરેલું હતું, તો ડિબેન્ચર ઉપર રોકાણ કરેલું હોય તેની ઉપર આપણે વ્યાજ મળે. બરાબર, તો એ આપણે ચેક મળ્યો તો એ ચેક છે આપણે બેંકમાં જમા કરાવ્યો, બેંક સિલક વધી ગઈ, બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચરના વ્યાજ ખાતે જમા. અને ત્યારબાદ દુકાન માટે 3000ની કિંમતનું સાઇનબોર્ડ બનાવ્યું. 3000ની કિંમતનું સાઇનબોર્ડ છે એ ફર્નિચરની અંદર આવે. બરાબર, તો સાઇનબોર્ડ ખાતે ન લખાય, કયા ખાતે લખાય? ફર્નિચર ખાતે. એટલે ફર્નિચર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બરાબર, અહીંયા આપણા બધા હવાલા પૂરા થાય છે. છેલ્લે બધાનો સરવાળો કરવાનો હોય, એ સરવાળો કરી નાખીએ આપણે. બધાનો સરવાળો થાય ટોટલ 8000 રૂપિયા. બરાબર, તો કુલ સરવાળો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. બીજા સ્વાધ્યાયનો નેક્સ્ટ દાખલો છે 12મો દાખલો, વેપારી વટાવ, રોકડ વટાવ અને ખલખાતવાળો. બરાબર, એ દાખલો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર એનો અભ્યાસ કરીશું.